જય ખેડૂત પુત્ર। હવે ઘણી બધી વખત માર્કેટમાં અવનવા પાકોનું બિયારણ આવતું હોય ત્યારે ખેડૂત મિત્રોને ઉમંગ થતો હોય કે ભાઈ આપણે આ પાકનું આ બિયારણ વાવવું છે, જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળે અને ખેતીવાડીમાં આપણે આગળ વધી શકીએ। તો એ રીતના સોરઠ કિરણ મગફળી એટલે કે જીજી 23 નંબરની આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે। વાત એ કરીએ તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ઘણી બધી રીતે મગફળીની અવનવી સંશોધનની જાતો પ્રમાણે બહાર અલગ અલગ વેરાયટી પાડે છે। એમાં આ વખતે જે વેરાયટી બહાર પાડેલી છે ગયા વર્ષે એનું નામ છે સોરઠ કિરણ જીજી 23 નંબરની મગફળી કે જે 20 નંબરની એક સુધારેલી જાત છે। આ જાતની ખાસિયતની વાત કરવાની છે કેમ કે ગયા વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ આનું વાવેતર કરેલું હતું, સારા એવા રિપોર્ટ પણ મળેલા છે। એ રિપોર્ટ મુજબ આ મગફળી કેવા પ્રકારની છે, કેટલા દિવસે પાકે છે, કેટલું બિયારણ આપવાનું હોય છે, એની તમામ માહિતી આ પૂરા વિડીયોમાં વાત કરવાની છે કેમ કે હવે ખેડૂતોની આશાનું કિરણ બનવા જઈ રહ્યું છે સોરઠ કિરણ મગફળી, એવું ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। આવા અવનવા બિયારણ વિશેની માહિતી લેવા માટે, સાધનોની, ખેતીવાડીની અવનવી ડિજિટલ માહિતી લેવા માટે આપણા આ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો તમે ફોલો કરી લેજો। ચાલો વાત કરીએ સોરઠ કિરણ મગફળી। વાલા ખેડૂત મિત્રો, સોરઠ કિરણ મગફળી આ મગફળીના બે પ્રકારે સંશોધન કરવામાં આવેલા છે। એમાં અલગ અલગ નંબર આપવામાં આવેલો છે। 20 નંબરની સુધારેલી જાત છે સોરઠ કિરણ જીજી 23 નંબરની મગફળી અને સોરઠ કિરણ ગોલ્ડ જીજી 35 નંબરની મગફળી। આ બંને પ્રકારની મગફળી છે। એમાં ખાસ આપણે વાત કરીએ કે આ મગફળીમાં ખાસિયતો કેવી રહેલી છે તો સોરઠ કિરણ મગફળી આપણે એની ખાસિયતોની વાત કરીએ તો એક તો ઉભળી પ્રકારની મગફળી છે એટલે કે કેરામાં વવાતી જાત છે। આ મગફળીના પાકવાના દિવસોની વાત કરીએ તો 100 દિવસથી લઈને 115 દિવસ સુધી આ મગફળીનો પાક હોય છે। 115-20 દિવસમાં આજુબાજુમાં આ મગફળી નીકળી જાય છે। બીજી આપણે વાત કરીએ તો ચોમાસાની અંદર કોઈ પણ વિસ્તારમાં તમે આ ચોમાસામાં આ સોરઠ કિરણ મગફળીનું વાવેતર આસાનીથી કરી શકો છો અને બધી પ્રકારની જમીન આ મગફળીને માફક આવે છે। બીજી આપણે વાત કરીએ તો 1 વીઘાની અંદર આમાં બિયારણ કેટલું આપવાનું હોય, 1 વીઘાની અંદર 25 કિલો જેટલું બિયારણ આપણે ખેડૂત મિત્રો વાવવાનું હોય છે કેમ કે જેમ ઘાટું બિયારણ વાવીએ અને જેમ એક કેરામાં વધારે ચાસ પાડીએ 5, 6, 7 જે પ્રમાણે આપણે ખેતી કરતા હોઈએ એ રીતે, તો એ પ્રમાણે ઉત્પાદન આપણને સારું મળે છે। મેઇન વાત કરીએ તો સોરઠ કિરણ મગફળી જે છે એનો છોડ ઉભળી પ્રકારનો થાય છે અને જે નીચે દોડવા બેસે છે એ ઈંધોણી ટાઈપના દોડવા બેસે છે, જે આપણે ગુજરાત 2 નંબરમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળી જોઈએ છે એ રીતના એમાં દોડવા બેસે છે। બીજી સોરઠ કિરણ મગફળીની ખાસ આપણે વાત કરીએ તો એક છોડની અંદર 20 થી 22 જેટલા પોપટા એટલે કે દોડવાની ક્ષમતા છે એનાથી વધારે પણ આવી શકે એવી ક્ષમતા રહેલી છે। બીજી વાત કરીએ તો આમાં 1 વીઘાની અંદર જેટલું ઉત્પાદન આવે એમાં 5 થી 10% જે દોડવા છે એની અંદર 3 દાણા પણ આપણને જોવા મળશે, એ પણ એક સારી એવી બાબતની વાત છે। બીજી વાત કરીએ આ સોરઠ કિરણ મગફળીની તો ખેડૂત મિત્રો ઘણા બધા સારા એવા રોગો જે છે એની સામે ટકાઉ શક્તિ આપી શકે એવી આ મગફળી છે। એટલે કે ઘણી બધી વખત મગફળી પીળી પડવાના કારણો આપણને આવે છે, વરસાદ વધારે પડવાને કારણે અથવા તો એ પ્રમાણેનું વાતાવરણ હોય તો એના કારણે મગફળીના પાંદડા ઉપર ટીકા થઈ જાય છે, એના થડમાં ઘેરું લાગી જાય છે એટલે કે સડો બેસી જાય છે, ફૂગને જેવા રોગો આવે છે, કાળી ફૂગ હોય, સફેદ ફૂગ હોય, તો એની સામે આ સોરઠ કિરણ મગફળીની ટકાઉ શક્તિ ખૂબ જ સારી એવી છે એવું આપણે કહી શકીએ, જે રીતે યુનિવર્સિટીનો ડેટા છે એ રીતે। બીજી વાત કરીએ તો રોગો ઓછા આવશે એટલે ખર્ચો પણ આપણને ઓછો થશે, પણ ઉત્પાદનની મેઇન આપણે વાત કરવાની છે કે ભાઈ આમાંથી ઉત્પાદન કેવું મળવાનું છે। તો એની પહેલાં વાત કરીએ તેલની ટકાવારીની તો 45 થી 50%ની આજુબાજુ સામાન્ય તેલની ટકાવારી આપણને મળી શકે છે। ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો 16 ગુઠાના વીઘાની અંદર આ સોરઠ કિરણ મગફળીનું ઉત્પાદન 30 થી 32 થી 35 મણ જેટલું થઈ શકે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો ડેટા એવો કેવો છે કે જે વિસ્તારમાં જમીન સારી હોય તો એ 35 મણ ઉપર પણ આ સોરઠ કિરણ મગફળીનું ઉત્પાદન આવી શકે છે। બીજી વાત કરીએ તો ટેકાના ભાવે આસાનીથી વેચાઈ જાય છે, ઘણા બધા ખેડૂત મિત્રોએ વેચેલી પણ છે। તો આ રીતની સોરઠ કિરણ મગફળીની ખાસ વાત કરવાની હતી। હવે ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો એવા છે કે ભાઈ આ મગફળી લેવી ક્યાંથી, તો ગુજકો માસોલ દ્વારા પણ આ મગફળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ આ મગફળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે આપણે કહીએ તો ત્યાંથી પણ આપણને સારી રીતના મળી જઈ શકે છે।
બીજી વાત કરીએ તો ઘણી બધી અવારનવાર કંપની પણ આનું બિયારણ જે ખેડૂત મિત્રોએ ગત વર્ષે વાવેલું હોય ત્યાંથી લઈને એ શોટિંગ કરીને પણ સારું એવું બનાવેલું છે. એની માહિતી આપણે આગળના વિડીયોમાં આપીશું, જેથી કરીને તમને બરાબર કંપની સિલેક્ટ કરવાની ખબર પડે કે ભાઈ કેવી કેવી કંપનીઓ પાસેથી મગફળીનું બિયારણ લઈએ તો સારું એવું બિયારણ મળે અને સસ્તા ભાવમાં સારું એવું મળે, એની વાત કરવાની છે. તો આ રીતની સોરઠ કિરણ મગફળીની આપણે વાત કરેલી છે. આગળના વિડીયોમાં ખાસ ગિરનાર 4 નંબરની મગફળીની વાત આપણે કરવાની છે કે એનું બિયારણ ક્યાંથી લેવું અને ગિરનાર 4 નંબરની મગફળી આ વર્ષે કેટલા ખેડૂતો વાવવાના છે એની તમામ માહિતી આપણે આગળના વિડીયોમાં વાતચીત કરીશું. હર હંમેશને માટે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.